નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. સેક્શન સી વિભાગ જે છે આપણો, એમાં આપણે ધોરણ 9 ગણિતની અંદર જે વિકાસ પરીક્ષાલક્ષી જે અસાઇનમેન્ટ છે એ અસાઇનમેન્ટની અંદર આપણે ચેપ્ટર નંબર જે છે 10 એરોનનું સૂત્ર એનો ભાગ 1 એટલે કે પાર્ટ એ જોયો હતો. એ હજુ સુધી તમે ન જોયું હોય તો સૌ પ્રથમ પાર્ટ એ જોવા વિનંતી છે ને ત્યાર પછી પાર્ટ 2 જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે, વધારે સમજણ પડશે. અને હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. તમને ધોરણ 9 અને બાકીના વિષયોની અંદર કોઈ પણ પ્રકારની જો છે ઇન્ક્વાયરી હોય તો જે છે તમે અમારા જે છે સેક્ટર 24 ગાંધીનગરની અંદર સેક્ટર 24 ગાંધીનગરમાં અમારી જે છે ઓફલાઈન ક્લાસીસ છે, જ્યાં ધોરણ 6 થી ધોરણ 10ના આર્ટ્સ કોમર્સના જે છે ઓફલાઈન ક્લાસીસ ચલાવવામાં આવે છે. તો કોઈ પણ પ્રકારની ઇન્ક્વાયરી હોય તો અમારા મોબાઈલ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો, જ્યાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો શરૂઆત કરીએ છીએ આજે જે છે પાર્ટ 2 ચેપ્ટર નંબર 10ની અંદર, જેમાં અહીંયા આપણને આપ્યો છે કે એક ત્રિકોણની જે પરિમિતિ જે છે એ 50 સેમી છે અને ત્રિકોણની એક બાજુ તેની બાજુ કરતાં 4 સેમી લાંબી છે અને ત્રીજી બાજુ નાની બાજુથી બમણાથી 6 સેમી કેવી છે તો કે ઓછી છે. હવે અહીંયા જે છે ને આ કૂટ પ્રશ્નને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે જે છે શું કરવું પડશે તો કે અહીંયા જે છે પેલા ત્રિકોણ જે છે એને આપણે જે છે અહીંયા ડ્રો કરીએ છીએ. હવે ધ્યાનપૂર્વક જોજો. હવે અહીંયા કીધું છે ત્રિકોણની એક બાજુ આપણે માની લઈએ, અહીંયા આપણે ધારી લઈએ કે ધારો કે ત્રિકોણની એક બાજુ x છે. કેવી છે? x છે. એટલે કે માની લો કે આ બાજુનું માપ x છે. હવે બીજી બાજુ છે એ કોણ છે? નાની બાજુ કરતા, એ લખ્યું છે ત્રિકોણની એક બાજુ તેની નાની બાજુ કરતા 4 સેમી લાંબી છે એટલે કે મોટી છે. તો અહીંયા શું લખવાનું છે? લાંબી છે એટલે કે આના કરતા કેટલા સેમી લાંબી છે? 4 સેમી લાંબી છે. અને ત્રીજી બાજુ એ નાની બાજુ છે, એ નાની બાજુના બમણા કરતા, બમણા એટલે અહીંયા હું 2x લખું બેટા, એ બમણા કરતા કેટલા સેમી ઓછી છે તો કે 6 સેમી ઓછી છે. કેટલા સેમી ઓછી છે? 6 સેમી ઓછી છે. આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આનો કૂટ પ્રશ્ન થાય. હવે તમે આની અંદર તમે ગણતરી કરવાનો પ્રયત્ન કરો તો શું થાય તો કે x આ બાજુનું માપ છે, આ બાજુનું માપ કરીએ તો x + 4 છે અને આ બાજુનું માપ કરવા જોઈએ તો 2x માઇનસ કેટલા છે તો કે 6 બરાબર. અહીંયા આપણને પરિમિતિ કેટલી આપી છે તો કે 50 લખીએ છે. x + x એટલે 2x થયો, 2x + 2x એટલે કેટલા x થયા તો કે 4x થયા, માઇનસ કેટલા છે તો કે 6 કેટલા છે? -6. હવે અહીંયા ધ્યાનપૂર્વક જોજો, અહીંયા +4 અને -6 એટલે પ્લસ માઇનસ એટલે 6 માંથી 4 જાય તો કેટલા વધશે? 2. મોટી સંખ્યા આગળ જે નિશાની આવશે અહીંયા બચશે. બરાબર. અહીંયા કેટલા લખીએ છીએ તો 50. 4x આમ રહેશે તો -2 બરાબરની આ બાજુ આવશે તો સ્થાન બદલાશે વિદ્યાર્થીઓ મિત્રો, એટલે નિશાની બદલાશે. -2 છે બરાબરની આ બાજુ આવે તો પ્લસ થઈ જાય. તો અહીંયા શું લખવાનું છે? 50 માઇનસ આ બાજુ આવે તો +2 થઈ જાય. બંનેનો સરવાળો કરો એટલે કેટલા થશે તો કે 52 થશે. હવે ધ્યાનપૂર્વક જોજો કે અહીંયા જો હું x ને કરતા બનાવું તો આ 52ના છેદમાં કેટલા થઈ જશે તો કે 4 થશે. ભાગાકાર કરો આપણે એટલે 13 ચોક કેટલા થઈ જાય તો કે 52 થશે. આ આપણને કિંમત વિદ્યાર્થી મિત્રો x ની મળી છે. એનો મતલબ કે એ બાજુ જે છે એની કિંમત કેટલી થઈ ગઈ? એ બાજુની તો કે એ બરાબર અહીંયા કેટલા થઈ ગયા તો કે 13.
હવે બી બરાબર અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો એક્સ પ્લસ કેટલા છે તો કે એક્સ પ્લસ 4 છે. તો એક્સ એટલે કોણ છે તો કે 13 વત્તા અહીંયા આપણને લખીએ તો 13 વત્તા 4 એટલે કેટલા થઈ ગયા બી બરાબર 17 થઈ ગયા બેટા. અને હવે સી ની વાત કરીએ તો સી બરાબર કેટલા છે 2x માઇનસ 6 2x માઇનસ 6. તો 2 એમને x ની જગ્યાએ કેટલા લખીશું 13 માઇનસ 6. તો અહીંયા શું થશે 13 દુ 26 26 માઇનસ 6 એટલે સી ની કિંમત આપણને કેટલી મળશે તો કે 20. હવે તમે આ ત્રણેયનો સરવાળો કરો તો તમને પરિમિતિ જેટલો સરવાળો મળવો જોઈએ. જો એ પ્રમાણે ના મળે તો આપણને કહી શકીએ છીએ કે આની અંદર ક્યાંક જે છે એ તમે નાની મોટી ભૂલ કરી છે. બરાબર. હવે ધ્યાનપૂર્વક સમજો અહીંયા સરવાળો કેટલો છે 50. તો જો અહીંયા 20 ને 17 કરીએ એટલે કેટલા થઈ જાય 37 વત્તા અહીંયા કેટલા થઈ ગયા તો 13 એટલે ટોટલ સરવાળો કેટલો થઈ ગયો તો કે પરિમિતિ બરાબર થઈ ગયો. હવે તમે ધ્યાનપૂર્વક સમજો તો અહીંયા અર્ધ પરિમિતિ લખું છું. અર્ધ પરિમિતિની અંદર આપણે શું લખીએ છીએ તો કે પરિમિતિના અડધા એટલે કે 50/2 બરાબર આપણને કેટલા મળે છે તો કે 25 મળે છે. આ આપણને s બરાબર કેટલા મળી ગયા તો કે 25 મળી ગયા. હવે તમે ધ્યાનપૂર્વક જોજો અહીંયા હેરોનનું સૂત્રની મદદથી આપણે અહીંયા ગણતરી કરવાની છે જેથી કરીને અહીંયા આપણે લખીએ છીએ ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s માઇનસ એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. s કૌંસમાં બરાબર વર્ગમૂળમાં s કૌંસમાં s માઇનસ a s માઇનસ b અને શું થશે s માઇનસ c થશે. જેથી કરીને અહીંયા આપણે આ રીતે લખી શકીએ s ની કિંમત કેટલી મળી 25. ફરીથી s ની કિંમત 25, a ની કિંમત 13 મળી. ફરીથી s ની કિંમત 25, b ની કિંમત આપણને કેટલી મળી છે તો અહીંયા રહી b ની કિંમત 17 અને ત્યાર પછી 25 અને c ની કિંમત આપણને કેટલી મળી છે તો કે 20 મળી છે. હવે તમે અહીંયા ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા જે છે આપણે આ રીતે લખી શકીએ 25 કૌંસમાં 25 માંથી 13 જાય તો આપણને કેટલા મળે બોલો 25 માંથી 13 જાય માફ કરજો 25 માંથી અહીંયા 17 જાય છે. કેટલા જાય છે 25 માંથી 17 તો 25 માંથી 17 જાય તો કેટલા મળે આપણને તો કે 8 મળે છે. કેટલા મળે છે 8 મળે છે. ત્યાર પછી ફરીથી અહીંયા 25 માંથી 13 લેવાના છે. 25 માંથી 13 જાય એટલે કેટલા વધે છે તો કે અહીંયા 15 એટલે 8 ને 7 5 7 ને 5 12 બચે છે. કેટલા બચે છે 12 બચે છે. ત્યાર પછી અહીંયા તમે જુઓ તો 25 માંથી 17 જાય એટલે કેટલા બચે છે તો કે 8 બચે છે. કેટલા બચે 8 બચે. અને અહીંયા 25 માંથી આટલા જાય છે 20 એટલે કેટલા બચે છે અહીંયા 5 બચે છે. હવે તમે અહીંયા એવા ભાગ પાડવાના છે કે જેથી કરીને આપણે વર્ગમૂળ કાઢી શકીએ. જેમ કે અહીંયા 25 છે ને અહીંયા 5 છે તો આના હું ભાગ પાડું તો શું થશે તો કે પાયો 25 થશે વિદ્યાર્થી મિત્રો. પાયો 25. પછી જો અહીંયા 12 છે ને અહીંયા 8 છે તો આના એવા ભાગ પાડીએ કે વર્ગમૂળ નીકળે. જેમ કે 4 તરી હું 12 કરી શકું અને અહીંયા ભાગ પાડું તો 4 દુ 8 થાય અને અહીંયા જે ભાગ પડે છે કેટલા પડે છે તો કે 5 પડે છે. હવે તમે જોડી બનાવવાનો પ્રયત્ન કરો તો 5 કોમન નીકળશે. ત્યાર પછી અહીંયા જોડી કોમન બનાવવાનો પ્રયત્ન કરો તો અહીંયાથી કેટલા બને છે તો કે 5 4 બચે છે. 4 કોમન નીકળે છે. પછી આમાંથી કોઈ વસ્તુ હવે કોમન નીકળી શકતી નથી. જેથી કરીને અહીંયા જે છે એ કૌંસની અંદર આપણે કેટલા લખીશું તો કે 3 × 4 × 2. તમે આ 25 છે ને બારોબાર કોમન બહાર કાઢી લેશો ને તોય કંઈ વાંધો નથી. તો 5 ચોક કેટલા થશે તો 20 વર્ગમૂળમાં 4 તરી 12 અને 12 દુ કેટલા થશે તો કે 24 થશે. આ વિદ્યાર્થી મિત્રો જે છે આપણો શું થશે તો કે આ પ્રકારે જવાબ આપવાના છે. શું આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ આપીશું. સેમી છે તો સેમીનો શું થશે અહીંયા વર્ગ થશે. આ એક દાખલો જે છે એ તમારો થઈ ગયો છઠ્ઠો.
હજુ સુધી ચેનલ પર નવા હોય ને વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને જે છે એમને પણ શેર કરી દેજો. દાખલા નંબર જે છે એ 7 જોઈએ છે, જેની અંદર એવું કીધું છે કે ત્રિકોણાકાર ખેતરની બાજુઓની લંબાઈ અહીંયા 320, 240 અને 400 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. હવે તમે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનપૂર્વક સમજજો. તો અહીંયા a બરાબર કેટલા આપ્યા છે તો કે 320, b બરાબર કેટલા આપ્યા છે 240 અને c બરાબર કેટલા આપ્યા છે તો કે 400. હવે જો એની અર્ધ પરિમિતિ કરીએ, આપણે શું કરીએ છીએ? અર્ધ પરિમિતિ કરીએ છીએ. અર્ધ પરિમિતિ બરાબર આપણે શું લખીએ છીએ? a પ્લસ b પ્લસ c ના છેદમાં 2. હવે આપણે અહીંયા શું કરીએ છીએ? તો a ની કિંમત છે 320, b ની કિંમત છે 240 અને c ની કિંમત છે 400 ના છેદમાં અહીંયા આપણે કેટલા લખીએ છીએ? 2. તો અહીંયા શું થશે? તો કે 400 વત્તા અહીંયા આપણે આટલા કરીએ 200 એટલે 640 વત્તા આપણે કરીએ છીએ 320 એટલે ટોટલ આપણને કેટલા મળે છે? 960. તો 960 ના છેદમાં આપણે 2 કરીએ તો 960 ના અડધા કેટલા થશે? તો કે આપણે 48 દુ 96 થાય. કેટલા થાય? 48 દુ 96 ના છેદમાં અહીંયા આપણે 48 એટલે કે 96 ના અડધા 48 0. આ આપણને શું મળી ગયો? S મળી ગયો. અર્ધ પરિમિતિ મળી ગઈ. શું મળી ગયો? અર્ધ પરિમિતિ. હવે તમે ધ્યાનપૂર્વક જે છે આની અંદર જુઓ તો અહીંયા આપણને શું આપવામાં આવ્યું છે? તો કે S આપણને આપવામાં આવ્યું છે. શું આપવામાં આવ્યું છે? S. હવે અહીંયા આપણે ક્ષેત્રફળ પ્રમાણે જો છે એને દાખલાની ગણતરી કરીએ તો અહીંયા ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર S કૌંસમાં S માઇનસ a, S માઇનસ b અને S માઇનસ શું થશે? c થશે. હવે તમે ખાસ જુઓ તો અહીંયા S ની જગ્યાએ કેટલા લખવાના છે? આપણે 480. વર્ગ કૌંસમાં 480 માઇનસ a ની કિંમત અહીંયા આપણને કેટલી મળી છે? 320. ત્યાર પછી 480 માઇનસ b ની કિંમત કેટલી મળી છે? તો કે 240 અને જે c ની કિંમત મળી છે એ 400 મળી છે. એટલે કે 480 માઇનસ કેટલા થશે? તો કે 400 થશે. કેટલા થશે? 400 થશે. આ વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ? તો કે હેરોનના સૂત્રના મદદથી આપણે ક્ષેત્રફળ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. હવે અહીંયા જુઓ 480 એમને એમ રહેવા દઉં છું. ત્યાર પછી 0 માંથી 0 જાય તો 0, 8 માંથી 2 જાય તો 6 અને 4 માંથી 3 જાય તો 1 એટલે કે 160. આની અંદર તમે ધ્યાનપૂર્વક 0 માંથી 0 જાય તો 0, 8 માંથી 4 જાય તો 4 અને 4 માંથી 2 જાય તો 2 એટલે 240. ફરીથી આમાંથી 0 માંથી 0 0, 8 ના 8 અને અહીંયા 4 માંથી 4 જાય તો 0 એટલે આપણને અહીંયા 80 મળે છે. હવે અહીંયા ખાસ ધ્યાનપૂર્વક જોજો, આના અડધા કરું તો 240 મળી જશે એટલે કે 24 દુ 48 કરું એટલે મને થઈ જાય આ રીતે 24 દુ 48. ત્યાર પછી આના જો અડધા કરું તો મને આટલા મળી જાય 60 એટલે 80 ગુણ્યા અહીંયા કેટલા કરું છું? 2 કરું છું અને અહીંયા કેટલા કરું છું? તો કે 240 એમને એમ રાખું છું અને 80 પણ અહીંયા એમને એમ જ રાખવામાં આવે છે. તો અહીંયા શું થશે? તો કે 240 જે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા અંડરલાઈન કરતું રહેવાનું, જેથી કરીને જે છે કોઈ પણ સંખ્યા જે છે એ બીજી વખત રિપીટ થવી જોઈએ નહીં. તો અહીંયા જો 240 કૌંસની બહાર કોમન નીકળશે. ત્યાર પછી અહીંયાથી 80 કોમન નીકળશે અને ત્યાર પછી અહીંયાથી 2 અને અહીંયાથી પણ 2 કોમન નીકળશે એટલે 24 દુ કેટલા થશે? તો કે 48 થશે. કેટલા થશે? તો 48. એટલે અહીંયા તમે ધ્યાનપૂર્વક જુઓ તો અહીંયા આના બરાબર આ કરશો એટલે કેટલા થશે? 24 દુ 48 એટલે કે 24 દુ 48 એટલે કે 240 ગુણ્યા 2 એટલે 480 ગુણ્યા કેટલા કરીએ છીએ? 80. બે સંખ્યા એટલે 0, પછી કોઈ પણ સંખ્યાનો ગુણો 0, 8 × 8 = 64 વધી પરી 6 અને 6 8 ચોક 32, 32 ના 6 કેટલા થશે? તો કે
38 એટલે આપણને અહીંયા જવાબ મળે છે 38400. શું આપેલું છે? ક્ષેત્રફળ મીટરમાં છે તો કે મીટર સ્ક્વેર. આપણને શું મળી ગયું? તો કે ક્ષેત્રફળ મળી જાય. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે જે છે દાખલાની તમારે શું કરવાની છે? તો ગણતરી કરવાની છે. શું કરવાની છે? આ પ્રકારે ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણે જે છે દાખલા નંબર જોઈએ છે 7, જેની અંદર અહીંયા આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે એક ત્રિકોણાકાર બગીચો ABC બાજુઓ જે છે, જેમાં 120, 80 અને 50 મીટર છે. ધણિયા માળીએ બગીચા બધી જ તરફ વાડ બાંધવાની છે અને અંદર તરફ ઘાસ વાવવાનું છે. તો તેને કેટલા ક્ષેત્રફળ વાવણી કરવાની રહેશે? તે એક બાજુએ 3 મીટર જે છે એ પહોળી જગ્યા દરવાજા માટે છોડે છે, એટલે કે અહીંયા આ જગ્યા છોડે છે. તો તેની ફરતે કાંટાળી વાડ કરવા માટે 20 રૂપિયા પ્રતિ મીટરના ભાવે ખર્ચ કેટલો થશે? હવે ધ્યાનપૂર્વક સમજજો કે ટૂંકમાં આ આખી કુલ પરિમિતિ છે, એ કુલ પરિમિતિમાંથી આપણે 3 પરિમિતિ બાદ કરી નાખીશું અને એને જે છે આપણે કેટલા વડે ગુણી નાખીશું? તો કે 20 વડે ગુણી નાખીશું. એટલે આપણને જે છે ખર્ચ મળી જશે. પરંતુ અહીંયા એ પણ કીધું છે કે અંદરના ભાગની અંદર જે છે એને શું કરવાનું છે? તો કે વાવણી કરવાની છે. તો પહેલાં આપણે ક્ષેત્રફળ પણ શોધી લઈએ ને, ક્ષેત્રફળ શું થાય? તો અહીંયા જો પરિમિતિ બરાબર આપણે અહીંયા તો પહેલાં તો એની કિંમત લખીએ છીએ, કેટલી છે? 120 લખીએ છીએ. બીની કિંમત જોઈએ છે તો 80 છે. સીની કિંમત જોઈએ છે તો કે 50 છે. જેથી કરીને અહીંયા આપણને પરિમિતિ બરાબર આપણને પરિમિતિ કેટલી મળે છે પહેલાં તો એ જોઈ લઈએ. પરિમિતિ એટલે કે આ ત્રણે બાજુનો સરવાળો 120 વત્તા 80 એટલે 200 વત્તા 50 એટલે કે 250. હવે જો અર્ધ પરિમિતિ કરીએ આપણે, અર્ધ પરિમિતિ એટલે કે શું થાય? તો કે 250 છેદમાં 2 એટલે આપણને કેટલી મળે છે? 125. એટલે આપણને S બરાબર કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 125. હવે તમે અહીંયા ધ્યાનપૂર્વક ગણતરીની અંદર જોજો કે જો ક્ષેત્રફળ પહેલાં આપણે શોધી લઈએ. ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ આપણે જો શોધીએ તો વર્ગમૂળની અંદર અહીંયા શું લખીએ છીએ? S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ C લખીએ છીએ. તો અહીંયા તમે Sની કિંમત કેટલી મળી? 125. તો 125 માઇનસ એની કિંમત કેટલી છે? 120. બીની કિંમત જોઈએ તો કેટલી છે? ખાલી 80 છે. અને સીની કિંમત જોઈએ તો 125 માઇનસ સીની કિંમત કેટલી છે? તો કે 50 છે. હવે અહીંયા ધ્યાનપૂર્વક જુઓ તો 125 એમના એમ રાખીએ છીએ. 125માંથી 120 જાય એટલે કેટલા વધશે? તો કે 5 વધશે. કેટલા વધશે? 5. 125માંથી 80 જશે તો અહીંયા આપણને કેટલા મળશે? તો જો 5માંથી અહીંયા 125 છે, એમાંથી 80 કાઢીએ તો અહીંયા કેટલા વધે છે? તો કે 5. 12માંથી 8 જાય તો કેટલા વધે? તો કે 4. એટલે અહીંયા 45 મળશે. એની સાથે સાથે અહીંયા 125 છે, એમાંથી 50 કાઢીએ તો અહીંયા આપણને કેટલા મળી જશે? તો કે 75 મળી જશે. કેટલા મળી જશે? 75 મળશે. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ અહીંયા શું કરવાનું છે? તો કે અહીં ધ્યાનપૂર્વક જોજો, 125 છે બરાબર. કેટલા છે? 125 છે. 125ના હું માની લો કે આ રીતે ભાગ પાડું તો 25 5 125 થાય. તો આ 5 આવી જાય કે ના આવી જાય? પછી આમાંથી હું ભાગ પાડું તો 15 તરી 45 થાય. અને આમાંથી હું ભાગ પાડું તો 25 તરી 75 થાય કે નહીં દોસ્તો? હવે તમે ધ્યાનપૂર્વક આની અંદર જુઓ તો આપણે શું કરવાનું છે? તો આમાંથી આ 25 છે બંનેમાંથી, એને કોમન કાઢીએ. ત્યાર પછી આમાંથી 5 5 છે એ પણ કોમન નીકળી જશે. ત્યાર પછી તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા 15 છે, એને એમને એમ રાખો છો અત્યારે થોડા સમય માટે. પરંતુ જો અહીંયા 3 છે ને અહીંયા 3 છે, એ પાછા કોમન કાઢી નાખો. કૌંસમાં કેટલા વધ્યા? વર્ગમૂળમાં. અરે વર્ગમૂળમાં કેટલા વધ્યા? તો કે 15. હવે જો અહીંયા 25 5 કેટલા થાય? તો કે 125. 125 ગુણ્યા હું 3 કરું તો કેટલા થઈ જાય? તો કે 375 વર્ગમૂળમાં 15. આ શું મળ્યું આપણને? ક્ષેત્રફળ. મીટરમાં છે તો કે મીટર સ્ક્વેર.
આટલા ક્ષેત્રફળમાં એને શું કરી શકે છે? તો કે વાવણી કરવાની રહેશે. શું કરવાની રહેશે? વાવણી કરવાની રહેશે. અને જે વાડ પર તે ખર્ચ કરવાનો જે રહેશે એ કેટલા રહેશે? તો કે હવે માની લો કે પરિમિતિ કેટલી છે? તો કે પરિમિતિ કેટલી છે? તો કે 250 છે. આ 250 માંથી ખાલી આપણે આ 3 મીટર વિદ્યાર્થી મિત્રો જગ્યા છોડવાની છે. તો અહીંયા 3 મીટર જગ્યા છોડી નાખો એટલે 247 મીટર જે છે જગ્યા ઉપર આપણે શું કરવાની છે? કે ફરતે વાડ કરવાની છે. હવે માની લો કે પ્રતિ મીટરનો ખર્ચ 20 હોય તો અહીંયા આપણને 247 મીટરનો ખર્ચ કેટલો થાય એની ગણતરી જો આપણે કરવી હોય તો અહીંયા આપણને જે છે લખ્યું છે કાંટારી વાડ કરવા માટે અહીંયા લખવાનું કાંટારી શું લખ્યું છે? કાંટારી વાડ કરવા માટે વાડ કરવાનો નો જે ખર્ચ જે છે વિદ્યાર્થી મિત્રો આના તમે આટલા કરો એટલે કેટલા જવાબ મળી જશે તમને? કુલ જે જવાબ છે એ કેટલો મળશે? તો કે 4,940 રૂપિયા જે છે એ ખર્ચ થશે. આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો દાખલાની ગણતરી કરવાની છે. હજુ સુધી ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરવા વિનંતી છે. અને જે બાકીના જે વિડીયો જે છે સેક્શન બી અને સેક્શન સીના જે અત્યારે જે આગળ જે ચેપ્ટર છે ન જોયા હોય તો ચેપ્ટરમાં એ વિડીયો જોવા વિનંતી છે. હવે જોઈએ છે દાખલા નંબર જે છે એ 9 જોઈએ છે, જેમાં એમાં કીધું છે કે સમદ્વિબાજુ ત્રિકોણની સમાન બાજુઓ પૈકી પ્રત્યેક બાજુનું માપ 30 સેમી છે અને તેની પરિમિતિ જે છે એ કેટલી આપી છે? તો કે 84 આપી છે. હવે અહીંયા તમે જોજો તો શું થાય? સમદ્વિબાજુ ત્રિકોણ એટલે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે ત્રિકોણ છે. અહીંયા શું કીધું છે? સમાન બાજુ પૈકી પ્રત્યેક બાજુનું માપ 30 છે. એનો મતલબ કે આ 30 હશે, આ 30 હશે. આનું માપ આપણને ખબર નથી. બરાબર. હવે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો, બહુ સહેલો દાખલો છે આની અંદર. હવે તમે જોઈ શકો છો કે આને હું માની લો કે કોઈ પણ બાજુનું નામ આપી દઉં છું. એ બાજુ નામ આપી દઉં છું. ધારો કે આ એ છે, હે ને? તો અહીંયા શું કરી શકાય છે? તો કે 30 વત્તા એ બરાબર કેટલા થાય? તો કે પરિમિતિ કેટલી આપી છે? 84. હવે આ બંનેનો સરવાળો કરીએ તો 60 પ્લસ એ બરાબર 84 થાય. કેટલા થાય? 84 થાય. એને હું કરતા બનાવું તો 60 પ્લસ છે, આ બાજુ આવી જાય તો માઇનસ થઈ જાય. આ રીતે જે છે આપણે એની કિંમત કેટલી મળશે? તો કે 24 મળશે. આ પ્રકારે કેટલી થઈ ગઈ? 24 થઈ. ત્રણેયનો સરવાળો કરો તો પરિમિતિ પાછી કેટલી થઈ જાય? 84 થઈ જાય. હવે તમે ધ્યાનપૂર્વક સમજો તો કે અર્ધ પરિમિતિ જે છે આપણી એને આ રીતે લખી શકાય. અર્ધ પરિમિતિ બરાબર કેટલી છે? 84 ના છેદમાં 2. તો 8 ના અડધા કેટલા થશે? 4. 4 ના અડધા કેટલા થશે? 2. આ આપણને શું મળી ગઈ? S મળી ગયો. હવે જ્યાંનું ક્ષેત્રફળ શોધવાનું કે તમને તો તમને એ તો આવડે જ છે. ક્ષેત્રફળ શોધવાની વાત કરવામાં આવે. હવે તો આટલા બધા દાખલા ગણ્યા છે તો હવે તો કોન્ફિડન્સ આવવું જોઈએ ને કે આ દાખલાના આવી રીતે ગણતરી થાય. બધા જ દાખલા જો જોઈને કરશો તો તમે શું કરશો? તમારી પણ જવાબદારી છે કે તમે જે છે દાખલા જે છે એ ગણવાનો પ્રયત્ન કરો જાતે, જેથી કરીને સેલ્ફ કોન્ફિડન્સ વધશે તમારો. તો હા, અત્યારે જ વિડીયોને પોઝ કરી અને દાખલા ગણવાની શરૂઆત કરો. આના પછીનો એક દાખલો છે ને હું જાતે ગણવા આપવાનો છું અને એનો જો જવાબ તમને મળી જાય તો તમે મને કોમેન્ટ સેક્શનની અંદર એ જવાબ તમારે કરવાનો છે. તો જ મને જે છે એ ખાતરી થશે કે અત્યાર સુધી જે 2 પાર્ટ બનાવ્યા છે જેની અંદર મેં 1 થી 9 સુધીના જે દાખલા તમને ગણતરી કરાવ્યા છે એ તમને સારી રીતે આવડ્યા છે. તો કોમેન્ટ સેક્શનની અંદર જણાવજો, અથવા તો મારો જે નંબર છે 81 60 94 46 95 નંબર ઉપર જે છે તમે મને વોટ્સએપ કરીને જે છે એનો એડ્રેસ એનો જવાબ મોકલી દેજો. બરાબર? ચલો, તો S કૌંસમાં S માઇનસ A, S માઇનસ B અને S માઇનસ શું છે? તો કે C છે. હવે અહીંયા તમે જુઓ તો S ની કિંમત આપણને કેટલી મળી બેટા? 42 મળી.
ફરીથી 42 એની કિંમત આપણને ખબર છે, એની કિંમત અહીંયા આપણને 30 અને 30 મળી છે, એની કિંમત 30, પછી બીની એ કિંમત જે છે એ કેટલી મળી છે તો કે 30 મળી છે, અને સીની કિંમત જે છે આપણને એ કેટલી મળી છે તો કે હમણાં જ આપણે શોધી છે, કેટલી મળી છે તો કે 24 મળી છે, કેટલી મળી છે 24. વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલથી એ ધારી લેવાયો છે, પણ આપણે જે છે આને શું નામ આપવાનું છે, સી નામ આપી દેજો. શું નામ આપી દેજો? સી નામ આપી દેજો, જેથી કરીને કંઈ વાંધો આવે નહીં, કન્ફ્યુઝન ના થવાય, હે ને. અહીંયા શું આપવાનું છે 42 માઇનસ સીની કિંમત કેટલી મળી હમણાં જ આપણને 24 મળી છે. હવે તમે ધ્યાનપૂર્વક જોજો, અહીંયા શું કરીએ છીએ આપણે તો કે વર્ગમૂળની અંદર 42, અહીંયા 42 માંથી જશે એટલે 12, અહીંયા 42 માંથી જશે એટલે 12, ફરીથી અહીંયા 42 માંથી આપણને 24 કાઢવાના છે. કેટલા કાઢવાના છે? 24 કાઢવાના છે. તો 42 માંથી 24 જાય તો કેટલા આવે? બોલો, હવે તો તમને આવડવું જોઈએ. કેટલા આવશે તો કે 18 આવશે. કેટલા આવશે? 18. હવે તમે ધ્યાનપૂર્વક જુઓ, અહીંયા 42 છે, અહીંયા 18 છે. તો અહીંયા હું માની લો કે આ રીતે ભાગ પાડું, 7 છંગ 42 થાય. અહીંયા કેટલા છે? 12 ગુણ્યા અહીંયા 12 છે, અને અહીંયા હું ભાગ પાડું તો 6 તરી 12 થાય, 6 તરી 18 થાય. હવે અહીંયા તમે જુઓ તો અહીંયા જે છે એ તમારે શું કરવાનું છે, 7 જે છે એમાં ક્યાંય કોમન નથી નીકળતા. પછી જો બંનેમાં 6 કોમન નીકળે છે તો અહીંયા 6 લખીશું, અહીંયાથી 12 કોમન નીકળે છે તો અહીંયા 12 લખીશું. પછી 3 કોમન નથી નીકળતા, નથી કાઢવાના, તો વર્ગમૂળની અંદર કેટલા બચે છે? 7 ગુણ્યા 3 બચે છે. તો અહીંયા તમે જો 12 છંગ કેટલા થશે? 72, વર્ગમૂળની અંદર 7 તરી કેટલા થશે તો 21. આ આપણને શું મળે છે તો કે ક્ષેત્રફળ મળે છે. અહીંયા આપણને સેમી છે તો અહીંયા શું લખીશું? સેમીનો સ્ક્વેર લખીશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો જે છે આપણે આ દાખલો જે છે એ પૂર્ણ કરીએ છીએ, બરાબર. તો લખવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ જે છે એ ક્ષેત્રફળ બરાબર 72 વર્ગમૂળમાં 21 સેમીનો શું છે તો સ્ક્વેર છે. આના પછીનો જે દાખલો જે છે એ તમારે મને જાતે ગણીને આપવાનો છે. અને ક્યાંય પણ ભૂલ પડે તો મારા મોબાઈલ નંબર હમણાં જ મેં કીધો છે, મોબાઈલ નંબર ઉપર તમે જે છે મને કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો જે નીચે જે છે આની અંદર જે કોમેન્ટ સેક્શન છે, કોમેન્ટ સેક્શનની અંદર જે છે તમે મને આનો જવાબ આપી શકો છો. તો આજના દિવસ માટે આટલું જ. તમે જે મારા વિડીયોને જે છે ખૂબ પ્રેમ આપો છો એના માટે તમારા બધાનો દિલથી આભાર છે. તો નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી પોતાનું ધ્યાન રાખજો અને તૈયારી કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.